આપી દે, વિશ્વાસ રાખો, બરાબર છે. 2 લાખની માફાલ નાખી. હેલો સર, કેમ છો જોવા દો. તમને જોઈને લાગે છે કે તમે એકદમ રંગીન મિજાજના છો. તમને જોઈને એ પણ લાગે છે તમારી 2 ટન ગર્લફ્રેન્ડ તો હશે. તમને જોઈને એ પણ લાગે છે કે તમે તમારી ગર્લફ્રેન્ડ પ્રત્યે બહુ જ લોયલ છો, બહુ જ. તો સર, આ પ્રોડક્ટ તમારી માટે જ છે. ચાલો અંદર બેસીને બતાવો. સર, તમને એક વાતનો જવાબ આપો કે કપલોનો ફેવરેટ તહેવાર કયો? અરે ના સર, આ બધા તો અંગ્રેજોના ચોસલા છે. આપણા ઇન્ડિયામાં કપલોનો ફેવરેટ તહેવાર છે હોળી. કેમ કે સર, પ્રેમી પંખીડાઓ એકબીજાને સ્પર્શ કરી કલર લગાવીને પ્રેમ વ્યક્ત કરતા હોય છે, જે કલર અમે બનાવીએ છીએ, કલર સ્પર્શ. મને ખબર છે સર કે તમે એવું ઈચ્છતા હશો કે તમે હોળીમાં સૌથી પહેલા કલર તમે તમારી ગર્લફ્રેન્ડને લગાવો, અને તમારી ગર્લફ્રેન્ડને પણ એવી ઈચ્છા હશે કે એ સૌથી પહેલા કલર તમને લગાવે. અને સર, મને ખબર છે કે તમને પણ રણી દીપિકાની જેમ ની જેમ હોળી રમ્યા હશે. હા, તો તમારે અમારો જ કલર યુઝ કરવો પડશે. કેમ કે સર, અમારો કલર તમારી અને તમારી ગર્લફ્રેન્ડ વચ્ચેનો પ્રેમ વધારી દેશે. હા સર, ઇમ્પ્રેસ થઈ ગયા. બોલો કેટલા પેકેટ આપો? આપી તો હોળી તમારી એકદમ જોરદાર કરી નાખું. અહીંયા 30 વર્ષથી છોકરી શોધું છું, કોઈ મળતી નથી. મારો જીવ મારું છું, રમવી છે હોળી, હું લગાવી કરવું છે, પણ કોઈ મળતી નથી. સોસાયટીમાં લોકો મને વાંડો કહે છે. અરે એટલો સિંગલ છું કે મારી ચપ્પલ બી જોડીમાં નથી. અહીંયા કોઈ છોકરીને બોલાવું છું તો હાઈ પહેલા ભાઈ કહી દે છે, અને તો કપલ કરે. સર, મારી પાસે તમારી જિંદગી લાયક પણ કલર છે. કયો છે? બ્લેક અને વ્હાઈટ. અમે તારી મને પોલીસ કેસ કરી દે. કઈ કંપની છે તારી? કઈ કંપની છે? મારી નહીં, મારા સીટની છે. આઈ લો કાર્ડ. હેલો સર, હું કલર સ્પર્શ માંથી આવ્યો છું હોળીના કલર વેચવા. અરે વાહ, અહીંયા તો હોળીનો જ માહોલ છે. સાહેબ, તમને જોઈને જ મને ખબર પડી ગઈ કે તમે હોળીના કેટલા મોટા દીવાના છો. પણ ચિંતા નહીં કરો, અમારી કંપની એવા લોકો માટે જ છે. અમારી કલર સ્પર્શ કંપનીમાં એટલા બધા કલર. તમે જુઓ, આ લાલ કલર, આ પીળો, આ મરૂન, આ યલો, એટલા બધા કલર કે તમારી હોળી એકદમ મસ્ત જશે. આ વર્ષે તમે એકદમ ખુલીને રમશો, એકદમ ખુલીને. મજા આવી જશે તમને. એ ભાઈ, એ છોકરા, ઉઠ. અરે અહીંયા આટલો મસ્ત હોળીનો માહોલ છે, ઉભો થા. ભાંગ બહુ પી લીધી લાગે છે. છોકરા, હાલો, 1 2 3. કેવો ભૂંડી જેવો છે. અલા ઉભો. મૈયત થઈ જાય તો તમારાથી હોળી નહીં રમાય ને. ખોટી જગ્યાએ આવી ગયો. કઈ નહીં, હું નીકળું છું. આવી જ રીતે ચાલતું રહેશે ને તો કંપની વેચવા કાઢવી પડશે. અને પાછા તમે લોકો કાંડ તો કરી આવો છો અને પાછા એનું એડ્રેસ પણ આપીને આવો છો. અને વિરલ, તું કેટલા મોંઘા ફૂલની માં ફાડીને આવ્યો તને ખબર છે? મારી એફડી તોડીને પૈસા ભરવા પડ્યા, તને ખબર છે? અને દાદી હશે હું છે પેલા બેચલર ના બારી બારણા ખખડાવીને આવ્યો. અરે મેં પોતે એને શાદી.com પર છોકરી શોધી આપી અને લગ્ન કરાવ્યા. વાહ. મારો કેટલો ટાઈમ ખરાબ થયો તને ખબર છે? સોરી સર. શું સોરી? અરે તું મૈયતમાં કલર વેચવા ગયેલો? મૈયતમાં ડેડિકેશન પ્રોડક્ટ પ્રત્યે ગમે ત્યાં વેચી શકાય, એમને તો કીધું વેચી નાખો. એક કામ કરો, રહેવા દો, નથી કે કરું. હા ચલો રવા દો. મેં કેમ ખાલી ખેંચ કરવાનો? વહેલી રજા પડી ગઈ. એ ભાઈ, રહેવા દો એટલે આ રહેવા દો. આપણે કંઈક બીજું કરીએ, બીજું કંઈ વિચારીએ. ઓકે,
તો આપણે કંઈક અલગ કરીએ. ઓરી જેવું. આજકાલ જમાનો સોશિયલ મીડિયા માર્કેટિંગનો છે, એ વાત સાચી વાત છે. એટલે ડિજિટલ માર્કેટિંગ. કરાય. તમે બધાએ એક વિડીયો એડ બનાવવાની છે આપણા પ્રોડક્ટ માટે, અને જે સારી એડ બનાવશે તેને મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ. હા, 1 લાખ રૂપિયાનું ઇનામ. એટલે અત્યારે ને નકલી ને. અરે હા, અસલી. તો બોયસ, 1 વીક પછી તમારી બધાની વિડીયો એડ માટે મળીશું. 1 લાખનું ઇનામ તો મેં જ લેવા. ભાઈ આ બે જ. એડ ની મંડી તમને ખબર તો છે.